75મી. નંદ નંદન સિર રાજ હે, બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હે, ઇત ગોપી ઉત્કાન શ્રી વલ્લભ, ઇત ગોપી ઉત્કાન. આનું અનુસંધાન આગળ આવી ગયું છે, એટલે ખાલી આપણે એક લીટીમાં અનુસંધાન કરીએ. નંદ નંદન સિર રાજ હે, બરસાનો વૃષભાન. ઠાકોરજીને સામને જે યુગલ સ્વરૂપે મળીને લીલા કરી રહ્યા છે, અને આ બંને સ્વરૂપો કુંજમાં બધાની સાથે કરે છે, નિકુંજમાં સખીઓ સાથે કરે છે, સખીઓને સખા સાથે, નિભૃતમાં સખીઓ સાથે, અને નિવૃત્તમાં ફક્ત ઠાકોરજીને સામને જે જ લીલા કરે છે, જ્યાં કોઈનો અધિકાર છે નહીં. તો આ લીલા કરતા હતા નહીં, આજની તારીખમાં કરે છે. જે જીવ જેના અધિકારી હોય એને લીલાના દર્શન થાય. એકવાર રાજકોટમાં અન્નકૂટ હતો, ગુરુદેવના બંગલે, અને એક બેને એટલું બધું અંદર બધું પેલા આપણે પપૈયું હોય ને એને એવી કોતરણી, બંગલે હતો ગવેલી, મને બહુ યાદ નથી, એની કોતરણી ને પછી દાડમ ને તમે જુઓ તો બધું એટલું મોટો થાળ સજાવીને રાખ્યો. હવે અન્નકૂટના દર્શનને ખુલવાની વાર હતી, એટલે એને એમ થયું કે ઘરે જઈને વ્યવસ્થિત સારા કપડાં પહેરી આવું, કારણ કે સવારની અહીંયા જ હતી. બંગલે તો ઘરે હવેલી, મને બહુ યાદ નહીં, અમે નાના હતા, 10-12 વર્ષના. હવે દર્શન ખુલ્યા. હવે ગુરુદેવના બંગલે કેવું ટાઈમ થાય એટલે ઠાકોરજીને શ્રમ ન પડે. સવારે જો આપણે લોકો મંગળા દર્શન રાજકોટ ગયા હોય શરદના ઘરે, હવે આપણે દિવાલે એટલે દર્શન ખુલે, આરતી આવે, હજી છેલ્લો આટો હોય ત્યાં તો તેરો આવી જાય, પછી ગમે ભૂ આવ્યા હોય તો એ દર્શન થાય નહીં. એટલે ગુરુદેવના બંગલે જે એમનો નિયમનું હોય એ બધું થતું હોય. હવે અન્નકૂટના દર્શન ખુલ્યા. ઓલા બેન એમ કે આ 2-3 કલાક તો રહી. એ બેન આવ્યા, હજી તો રિક્ષામાંથી ઉતર્યા ત્યાં ટેરો આવી ગયો. એટલો અફસોસ કરે કે આજે મેં આ બધું કર્યું અને મને જ ન થયા, તો જરાક ઢીલા થઈ ગયા. એટલે એની ભેગા એક બેન હતા, એટલે 2 ભાગમાં રિક્ષામાં આવ્યા હતા. એ જમાનામાં કંઈક 5 રૂપિયા 4 રૂપિયા રિક્ષા થતા હતા, એટલે છૂટા નહોતા, એટલે માથાકૂટ કરતા હતા. એટલે પછી બધાએ કીધું હવે નિરાતે જાઓ, તેરો આવી ગયો છે. ઓલા બેનને ફાર પડે. તો એની ભેગા બેન હતા ને એને જોયું કે આ બહુ ઢીલી. એ કે કેમ? એ કે સવારની આ બધી હું કરતી હતી, આજે કેવી કોતરણી કરી, પપૈયામાં, જામફળમાં, કેળાને કેવા કર્યા, અને એ જ મને દર્શન ન થયા. એ કે ખોટું ન લગાડો ને રક્ષાબેન, તો એક વાત કરું. એ કે હા કયો ને. એ કે પછી તમારી આ સંબંધને બગાડ્યો ને? એ કે ના. એ કે તમે કર્યા ત્યારથી ને બધા તમારા વખાણ કરતા હતા, તો તમારા મનમાં શું થયું કે મારા જેવી કોતરણી કોઈ ન કરે? આજે મેં જે આ મેવામાં કોતરણી કરીને રંગોળી બનાવી છે એવી અત્યાર સુધી કે હા, તો સૂક્ષ્મ અભિમાન પ્રભુને સહન થતું નથી. એટલે જો તમને દર્શન ન થયા, એ બેન રક્ષાબેન એને ભેટી પડ્યા. એ કે તમારી વાત સાવ સાચી છે. હું સાડી બદલાવા એટલે ગઈ કે બધા એમ કે આહા રક્ષાબેન તમે તો જે કર્યું છે કોતરણી, તો હું વ્યવસ્થિત હોઉં તો મારું વટ પડે ને. જો હું સાડી બદલાવા ન ગઈ હોત, જો હું તૈયાર થવા ન ગઈ હોત, તો મને અદ્ભુત દર્શન થાત ને. તો જે લીલા થઈ ને એ મારા હિત નહીં થઈ, કે હવે આજ પછી ક્યારેય આવું સૂક્ષ્મ અભિમાન મારા મનમાં આવશે નહીં. આ બધી લીલાઓ ઠાકોરજી આજની તારીખમાં પણ વ્રજમાં હોય કે વૈષ્ણવના ઘરે હોય કે વલ્લભકુળના ઘરે હોય, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી વાર આપણે કાંઈ બનાવવું હોય, મગજમાં જ નીકળી જાય, ઉંમર પ્રમાણે ભૂલી જવાય. ત્યાં કોઈક વૈષ્ણવ ફોન આવ્યો હોય, ઈલાબેન આજે ધરવાનું છે, હું લઈ આવીશ, કેવી રીતે કરવાનું જુઓ. ઠાકોરજી યાદ દેવડાવ્યું. અમારી માં બોતડી જ પ્લેટફોર્મ પર મૂકી, હવે મારી યાર વાતું કરવા, કીર્તન કરવા બેસી ગઈ. હવે એ મન ધરાવશે નહીં, હવે એ ભૂલી જશે. હવે ફોન આવે એટલે તમે કે ઉભા રહ્યો, એને દઉં, આમાં મને ખબર નહીં પડે. તરત મારા મનમાં સ્ટ્રાઇક થઈ, મારા ઠાકોરજીને ધરવાનો છે.
તો જો આમ આપણી પાસે માગતા નથી, પણ આમ માગી લે કે માં તું પછી ભૂલી જઈશ. તો આજે વૈષ્ણવના ઘરે હોય, વલ્લભકુળના ઘરે હોય કે વ્રજમાં હોય, આજે પણ આ બધી લીલાઓ ચાલે છે, ચાલે ચાલે છે. એક વૈષ્ણવે તો નામ પાડી દીધું, ઈ કે વ્રજ અન્નકૂટ, પછી કે વલ્લભ અન્નકૂટ, પછી કે વૈષ્ણવ અન્નકૂટ અને અન્નકૂટ. મેં તો આ ક્યાંય લખ્યું છે? મને કે આપણા મનનો ભાવ હિલાવે. મને નો સમજાણું. ઈ કે જો અન્નકૂટમાં જુદી જુદી બધી સામગ્રી હોય ને લીલાબેન, મેં તો હોય ને મારવાલા, તો વ્રજભાઈ રોજ જુદી જુદી લીલાઓ હોય. જે લીલા ઠાકોરજી અત્યારે કરી ક્ષણ પછી ન કરે, મેં તો ન કરે. તો કે દરેક જગ્યાએ સાંકડી ખોર હોય કે સંકેતવન હોય કે કરહલ્લા હોય કે ગુલાલકુંડ હોય કે યમુના કિનારો હોય કે નંદબાવન ડેલી હોય, બધે લીલાઓ અલગ અલગ. મેં તો આ વ્રજ અન્નકૂટ થયો. મેં કીધું કેવું પડે ભાઈ. મને કે મેં કીધું વલ્લભ અન્નકૂટ, બોલી કે જેટલા વૈષ્ણવને બ્રહ્મ સંબંધ દે જે છે વલ્લભ જ દે છે. વલ્લભ કુળમાં ને વલ્લભમાં જે ભેદ સમજે ને અસુર માનવો. મેં કીધું પણ આ સમજાણું નહીં, તો એને સરસ કીધું. આ એનો ભાવ છો, એમાં આપણને કઈ એવું આ બધું ક્યાંય લખેલું નહીં હોતું. તો મેં કીધું ઈ કે એમાં કોઈ રાજસ હોય, કોઈ તામસ હોય, કોઈ સાત્વિક હોય, કોઈ ગુસ્સાવાળું હોય, કોઈ ધીરજવાળું હોય, કોઈ દેખાવડું હોય, કોઈ કાળું હોય, કોઈ સાંભળવું હોય, કોઈ તો બધા જેમ જુદી જુદી સામગ્રી હોય એમાં જુદા જુદા વૈષ્ણવ. તો વલ્લભ અન્નકૂટ મારા વાલા કેવું પડે. અને કે વ્રજ અન્નકૂટ, વલ્લભ અન્નકૂટ અને વૈષ્ણવ અન્નકૂટ. તો વૈષ્ણવ અન્નકૂટ તો આપણે જે કરીએ છીએ બધા એ. અને પછી અન્નકૂટ ઈ કે વૈષ્ણવના ઘરે થાય. કારણ કે આપણે તો 4 સામગ્રી ધરીએ ને તો પાછા ભાવ કરીએ. આજે અમે અન્નકૂટ કર્યો તો ઠાકોરજી એમાંય રાજી રહે છો. એ વૈષ્ણવે કીધું કે જેટલા મગના દાણા ને તમે મગ ધરો ને એટલે ઠાકોરજી સમજી જાય આટલી સામગ્રી આને ધરાવી છે. એટલે કીર્તન કરીએ ને આપણે નામે દઈએ, પપચી ને ઢાળો ને આ ને તે ને આંકડા ને. ઠાકોરજી કે તારા એક એક મગના દાણામાં સામગ્રી છે. કારણ તારા ઘરમાં મુખ્યાજી તું છો ને ભીતરીઓ તું જ, તારાથી થાય એટલું તે કર્યું. તારી દરેક સામગ્રી મને પસંદ છે. તો મને બહુ મજા આવી ગઈ હતી એમણે જયારે આ બધું કેવું, કોક વાર કોક કાંઈ કે, કોક વાર કોક કાંઈ કે, સાંભળવાનું બધાયનું. હવે એમનો ભાવ હતો, એ આપણને અનુકૂળ આવે તો વાહ, ન આવે તો આપણે જો વ્યક્ત કરી દીધો. તો એવી બધી લીલાઓ આજે પણ વ્રજમાં વલ્લભને ઘેર અને વૈષ્ણવને ઘેર ચાલે છે. 75મી સાખીને વિરામ આપીએ. હવે 76મી. શ્રી યમુના સીસો નેહ કરી यही नेम तोले, श्री वल्लभ के दास बिनु और न सो तज स्नेह. આ બધી મને લાગે આવી ગઈ, ફરી વાર આવે છે. ઓર ન સો, આ બધી લીલાઓની વાતો આવતીકાલે. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. વાંગ મુક્તાવલી. તાંબુલમુત્તમ દધ્યાદાચમ્ય પ્રોચ્છય ચાનનમ તત ઉત્થાય ચ કરો સંયોજ્ય વિધિવત પઠેત કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ પ્રણમે દંડવત ભુવિ. એનું ગુજરાતી. આ પુષ્ટ કરાવ્યા અને પછી શું કરવું એની લીલાનું અદ્ભુત વર્ણન હરિરાયજીએ વાંગ મુક્તાવલીમાં કર્યું છે. તે પછી જો ભોગ ધરાવ્યા, સખડીની વાત કરી. હવે પછી શું કરવાનું? તે પછી આચમન કરાવી, મુખ પોછી ઉત્તમ પ્રકારનું પાન ધરાવવું. જો પાનમાં ઘણીવાર કેવું કાચા પાન હોય, ઘણીવાર પાકા હોય, ઘણીવાર જો સડેલા હોય, ઘણીવાર ઓલી રાળ, તો ઉત્તમ પ્રકાર આપણા પ્રભુને દરેક સામગ્રી ઉત્તમ પ્રકારની. જો વચ્ચે તમે મોંઘા ચીકુ લઈ આવ્યા બરાબર, પણ તોય ખરાબ નીકળ્યા, ત્યારે આપણે નક્કી કર્યું કે ઉત્તમમાં ઉત્તમ હોય તો ધરાવવું. પછી લઈ આવ્યા એટલે ધરાવવું એવું નહીં. ત્યારથી તમે જોયું કે ભાઈ બરાબર હોય તો જ ધરાવવાનું, નહીં તો ધરાવવાનું નહીં. તો આજે ઠાકોરજી કેટલા પ્રસન્નતાથી તમારા હાથે જ મેવો સિદ્ધ કરાવે છે કે બાબા તમે એક સરખા ટૂંક કરો. હું કરું તૃપ્તિ કરે કે આકાશ કરે, તમે જેવો મેવો એક સરખા ટૂંક કરો એવું નથી. તો ઠાકોરજી તમે માર્ક કરજો. તમે કાંઈ લેવા ગયા હો કે તમે ડિસ્પેન્સરી દવાખાને ગયા હો કે બીપીમાં, તો હું તૃપ્તિને એમ કહું હાલ આપણે કરી નાખીએ. તો જેવું હાથમાં જે સમાણી લઈએ ને ત્યાં તમે આવી ગયા હો. શું કામ? ઠાકોરજી કે નહીં માં, મારા બાબા જે ટૂંક કરે છે ને એવા તું નથી કરતી, મને એ હાથમાં લેવાની મજા આવે છે. તો અહીંયા શું કે છે, બધું ઉત્તમ પ્રકારનું ઠાકોરજીને ધરાવવું.
પછી ઊભા થઈ બે હાથ જોડી શ્રી કૃષ્ણાશય સ્તોત્રનો વિધિ મુજબ પાઠ કરવો અને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરવા. હંમેશા રાજભોગ સરાવી બીડું ધરાવી અને કૃષ્ણાશયનો પાઠ અવશ્ય કરવો. મોઢે ન આવડતો હોય તો જોઈને કરો, કારણ કે એની અંદર બધું અને એ ઠાકોરજીની સન્મુખ જ થાય. અત્યારે બધા ઓલા પાઠમાં જાય તો આ પાઠ કરે એવું આપણાથી ના થાય. આ બધું મર્યાદા માર્ગવાળા કરે. હવે જુઓ ઓલું મધુરાષ્ટક અધરમ મધુરમ એ વલ્લભે કહ્યું ઠાકોરજીના દર્શન કરતા કરતા થાય. હવે અત્યારે તો બધા પુસ્તકોમાં આવી ગયું છે, પણ જે મર્યાદા વાળા કરે ભૂલ એ આપણાથી થાય નહીં. એટલે આપણે શું કરવાનું? ભોગ સરાવી અને પ્રભુની સન્મુખ પાનના બીડા ધરાવી અને કૃષ્ણાશયનો પાઠ કરી અને પછી ઊભા થઈને દંડવત પ્રણામ કરવાના. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધની જેનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રવણ ભક્તિ, હવે કીર્તન ભક્તિની વાત નારદજી કરે છે, એનું અનુસંધાન. મૂળ શ્લોકમાં માત્રા શબ્દ મૂક્યો છે. મા એટલે માયા અને ત્રા એટલે રક્ષા કરનાર. ત્રાતા એટલે કે વિષયોમાં માયાનું રક્ષણ થઈ રહ્યું છે. તેથી જે વિષયાસક્ત હોય છે તેના પણ માયાનું જોર ચાલે છે. તે વિશ્વના ભોગથી જ માયામાં ડૂબે છે. સંસારમાં તમને ડૂબાડવા નથી પડતા, આ માયા જ ડૂબાડે. આજે આટલો સરસ આનંદથી સત્સંગ કરીએ. હમણાં દીકરો અમેરિકાથી આવે કે સરપ્રાઈઝ આપી. સાચું કેજો, આપણે કલાક એની યાર વાતો કરીએ ને, અહીંયા શું કહીએ, હવે દ્રઢ એને બોલી લઈએ. જુઓ, તમને આ વિષયો જ આસક્તિ જ બધી સંસારમાં ડૂબાડે છે. તમારે ડૂબવાની જરૂર જ પડતી નથી. તો હવે જે નારદજી કે છે સમજવા જેવું છે. તે વિશ્વના ભોગથી જ માયામાં ડૂબે છે. અહીં માત્ર ભોગેચ્છાના બદલે માત્રા સ્પર્શેચ્છયા પદ મૂકી શબ્દ વ્યંગનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ એ છે કે મહાઘાતકીનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી. કોઈ ખૂન કરીને આવ્યું હોય ને, એને તમે અડી જાઓ ને તોય તમે પાપમાં પડો. આપણામાં અપરાશનું કેમ છે? હવે બહારથી કોઈ આવ્યું, એ કોઈ યારે ઝઘડો કરીને આવ્યો કે કઈ ખોટું ખાઈને આવ્યું, હવે એ આપણને અડે તો એના સ્પંદનો આપણામાં આવ્યા. તો આપણે આ સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ તો આપણે છોવાઈ જાય કે નહીં? પછી આપણામાં એ ભાવ ન રહે. આપણે વલ્લભકુરને ચરણ સ્પર્શ કરીએ કે એ જે ભાવ અંદર ઠાકોરજીને સાબરીજી માટે વિચારતા હોય તો એ ભાવ આપણામાં આવે. આપણે વૈષ્ણવ મળે એકબીજાને તો ભેટે છે કે આપણે અસારવા જઈએ તો કેટલા બધા વૈષ્ણવ રાહ જોતા હોય કે આવશે કે નહીં આવે, અને બધા ભેટે છે. તો એ બધાની અંદર ભાવ ભેટવાનો શું છે કે હા તમે આવ્યા અમને ગમ્યું, અને હું ભેટું તો હું શું કામ રાજી થાઉં કે તમે આટલે બધે દૂરથી ને મારી જેવા ક્ષુલક માણસોને, તુચ્છ માણસને મળવા આવ્યા. મારી કોઈ લાયકાત નથી, તમે બધા ભેગા થઈને મારી લાયકાત ન હોવા છતાંય તમે મને પ્રેમ કરો છો. તો ભેટીએ છીએ એટલે. અને એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજી એકબીજાને મળે એટલે વૈષ્ણવ ભેટશે. કોઈ દિવસ વૈષ્ણવોએ એકબીજાને પગે ન લગાય. ઘણા પગે લાગવા આવે ને એ ખોટું કરીએ છે. પગે હંમેશા વલ્લભ કુળને જ લગાય. વૈષ્ણવ ભલે ગમે હોય, તમે એને ભેટો ને એટલે ઓલા વૈષ્ણવ રાજી થાય, પ્રસન્ન થાય, અને તમે પ્રસન્ન થાવ. તો અહીંયા કહે છે કે જેમ મહાઘાતકીનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી, એમ વિષયોનો સ્પર્શ કરવાની ઈચ્છા પણ મનથી તમે વિષયોને વિચારો ને, કે નાના હોઈએ કોલેજમાં એમ વિચારીએ કે આ છોકરી સારી છે, મારે એને મળવું જ, મળ્યા નથી, બેને કોઈ સંબંધ નથી, પણ મનથી તો વિષયોનો ભોગ કર્યો ને તમે, તો એનોય દોષ અમને લાગ્યા વિના રહેતો નથી. ભગવત લીલાનું જ્ઞાન સાંભળે છે એટલે વિષયોની વાતોનું શ્રવણ નહીં કરે. અહીંયા આપણે અત્યારે ભગવત લીલા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે છે. હવે કોઈ આવીને આપણને એમ કે ઈલાબેન જુઓ બાર, પણ આપણે એની અસર શું કામ નહીં થાય? એ વિષય નહીં, કારણ કે અહીંયા ભગવત લીલા ચાલે છે ને, એ સ્પંદનો છે, એ વમળો છે, એ ચારે બાજુ એ વાતાવરણ છે.
આની અંદર એની સુગંધ છે. એટલે તમે વિષયોમાં જ્યાં સુધી ભગવત લીલાના ગુણાનુવાદ થાય છે ત્યાં સુધી તમે એમાં પડશો નહીં. એટલે જ કહ્યું છે સેવાયામ વા કથાયામ વા. સેવામાં હાથ પવિત્ર કરી લીધા, અનવસર થયું તો હવે ભગવત નામ લ્યો, હવે સત્સંગ કરો. જો તમે પાછા સંસારમાં જાશો તો તમે ડૂબવાના જ છો. હિંચકે બેઠા હોય અને બાજુવાળા આવે, કેમ હમણાં દેખાતા નથી, તમારું મોઢું છે સોજેલું લાગે છે, વળી પાછા આપણે પંચાત કરો. જો અહીંયા કેવું મીઠું મીઠું મોઢું લઈને ગયા, ઠાકોરજીના ગુણાનુવાદ ને લીલા. હવે ત્યાં પછી તમારે વહુ ક્યાં ગયા, રોજ સાંજે જુઓ ચાલુ થઈ ગયું. એટલે બને ત્યાં સુધી ભગવદ લીલામાં ડૂબેલા રહેશો ત્યાં સુધી વિષયાશક્તિ તમને નડશે નહીં. પણ જો તમે એમાંથી બહાર નીકળ્યા તો વિષયો તમને ચોંટ્યા વિના રહેશે નહીં. એટલે વિષયોમાં ચિત્ત આક્રોશ નહીં થાય. આમ છતાં ચિત્ત વિષયમાં ખેંચાય તો માનવું કે હવે આપણને કોઈ રોગ થયો છે. સરસ મજાના રોટલી, દાળ ભાત, શાક, ખાંડવી, સૂપ, ભાત બધું હોય અને આપણે જ કીધું હોય કે આ બનાવો, અને રસોડામાં જઈને ખાવાનું મન ન થાય, સમજી જવાનું કે તબિયતમાં કાંઈક તકલીફ છે. તો આટલા બધા ભગવત ગુણાનુવાદ કરવા છતાંય તમને વિષયમાં જવાનું, પંચાત કરવાનું, લોકોમાં વાહ વાહ કરાવવાનું મન થાય. એટલે સમજી જાજો કે હજી તમને આ મહારોગ થયો છે, હવે તમારે બહાર નીકળવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં પરલોકના સાધનમાં પરિસ્થિતિ અહીંનું તો તમારું બગડશે, પણ ત્યાંનું બગડશે. કારણ કે પછી તમારે અંતરાય પડી જાય ને. અહીંયા ભગવત લીલા કરીને બહાર જઈને વિષયમાં પડી જાઓ તો તમારા ભગવત લીલામાં તમારું ચિત્ત નડે, પછી તમને યાદ નહીં રહે. ઘણા એમ કે બેન વાંચીએ છીએ તો અમે બધું, પણ યાદ નથી રહેતું, ચિત્ત નથી હોતું. બાબાએ દાખલો આપ્યો તો એ બધાનું વારંવાર આપું. ઓલા બેન આવ્યા, જે આપની આ 33મી કથા હું સાંભળું છું. એ કે વાહ વાહ. પછી કે હવે માથે હાથ મૂકો, મને કાંઈ યાદ રહેતું નથી. કાંઈક તો યાદ રહે. જે મોબાઈલમાં ફોનમાં વાત કરી, ઓલા મંજીભાઈ ને ઓળખો? એ કે ઓલો દુબઈ વાળો હે? એ કે હા. એ કે 25,000 માયો રોયો, 13 વર્ષ પહેલા લઈ ગયો, હજી દેતો નથી. એ કે બેન જુઓ, 13 વર્ષ પહેલા 25,000 લઈ ગયો એ તમને યાદ છે, અને આ 33 કથા રોજ સાંભળો છે, યાદ નથી. તમારું ચિત્ત હજી વિષયોમાં છે, હજી આ કથામાં ગુણાનુવાદમાં નથી. તો જ્યાં સુધી આપણું ચિત્ત ગુણાનુવાદમાં નથી, વિષયોમાં છે, ત્યાં સુધી 33 સાંભળો કે 33 સાંભળીએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોય ત્યાંના ત્યાં રહ્યા. એવી દશા. અખાના ચાપકા તો આપણે સ્કૂલમાં હતા પેલા આપણે ભણતા ત્યારે બધું બહુ સરસ આવતું હતું. અત્યારે છોકરાઓને તો બાપા કઈ વાત જ કરો, મને તો અડધા લોકોનું સમજાતું જ નથી. આપણે જે ભણ્યા અખાના ચાપખા જુઓ તમે, પછી આ બધી પેલા કવિતાઓ જુઓ તમે, બધા કવિઓની પેલી, આ લોકોને કશું આવું છે જ નહીં. અકબર ને બાબર ને ભણે જ રાખો. હવે આ ગીતાજીનું જો છઠ્ઠામાંથી આવ્યું, હું બહુ રાજી થઈ. હજી આપણે અઠવાડિયા પહેલા જ કીધું કે આ યોગામાં જાય છે તૃપ્તિ, તો ત્યાં ગીતાનું રોજ 5 શ્લોકનું પઠન કરવાનું, અનુવાદ કરવાનો અને પછી ચર્ચા કરવાની. હવે જો બધે આવું વાતાવરણ થશે ને, ઓલું એક છે ને ગીત, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ હીરા મોતી ઉગલે એવી આપણી ધરતી છે, કારણ કે અહીંયા રામ પ્રગટ થયા છે, કારણ અહીંયા કૃષ્ણ પ્રગટ થયા છે, કારણ અહીંયા વિવેકાનંદ છે, કારણ અહીંયા રામકૃષ્ણ હંસ છે, કારણ અહીંયા ચારે બાજુ વાતાવરણ ભક્તિમય છે. એટલે આયા સોના. ને પછી જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, એ ભારત દેશ. આ છે મારો ભારત દેશ. પણ ક્યારે? જ્યારે આવી રીતે જીવીએ ત્યારે. કદાચિત પ્રવૃત્તિ કરે તો પણ એનાથી રોગ જ પેદા થશે. હવે પરાણે ખાઈએ, આ પિત્ત થયું હોય અને ઓલી ખાંડવી બનાવેલી ખાઈએ, પછી હું કહું મને ઉલટી જેવું થાય છે. એ બેન પણ તો હખડી રહી હોત તો, ન ખાધું હોત તો? ના, ખાવું તો છે જ. તો પછી રોગ વધુ થાય, પિત્ત થાય, એટલે વળી તમારે દવા લેવી પડે, વળી 2 દિવસ લાગણ કરવું પડે. આ બધાનું કારણ તમારો સ્વભાવ જ છે.
તાવ આવ્યો હોય અને ખોરાક લેવામાં આવે તાવ વધે. જુઓ આમાં આમાં કઈ હું થોડું જોઈ એવી જ સ્થિતિ આપણી છે. ભગવત લીલાઓનું શ્રવણ વિશ્વનું સાધક નથી. કા આ અને કા આ, એક મ્યાનમાં બે તલવાર નોડી. એક મોઢેથી ને કા ભગવત ગુણાનુવાદ થાય અને કા વિશ્વને કા પંચાત થાય. હવે નક્કી આપણે કરવાનું. ઈલાબેન પંચાત તો બહુ કરી આખી જિંદગી. હવે જે કરવાનું તે કરો મારા વાલા. ભગવત લીલાઓનું શ્રવણ વિશ્વનું સાધક નથી. તેથી કદાચ પ્રાપ્ત થાય તો પણ જેનું ચિત્ત ભગવત લીલામાં લાગી ગયું છે તેને મુહુર વારંવાર વર્ણન કર્યા કરે. જેનું મન ભગવત લીલામાં હોય ને એને કોક આવ્યું હોય ને તો એમ થાય કે આ બંધ કરે ને તો નાની વાત કરી દઉં. પણ એ ક્યારે? જ્યારે વારંવાર તમે સત્સંગ કરો. એક દિવસ ભૂલો નહીં. આજે 10 દિવસ સત્સંગ નહોતો થયો હોસ્પિટલમાં તો તમને મને કેવું થતું હતું? આમ સાંજ પડે ને ઓલા સોયા ઘોસેલા હોય ને ચારે બાજુ 10 ડોક્ટર હોય ને ઓલા મશીનો, મનમાં એમ થાય અરે રે મારા વાલા, આ બધી વ્યથા. પણ ત્યારે કિંમત સમજાણી કે સત્સંગ કરવો ઈલાબેન તમારા બસની વાત નથી. આ તમારા ઉપર વલ્લભની વિશેષ કૃપા છે એટલે તમે આ તમારા મોઢાને તમારી વાણીને સારું બોલી શકો છો. નહીં તો હોસ્પિટલમાં તમે બોલી શકતા હતા? તમારે પાણી પીવું હોય તો એ ધીમેથી કહો મને કોક પાણી પાજો ને, એટલે ઓલા 2 ચમચી પાણી પાય આપણને ઉતા ઉતા. જો તમને ઠાકોરજીએ બધી લીલા બતાવી દીધી કે હવે સમજી જાઓ, નહીં તો પછી મારે સમજાવવા પડશે. જે કહ્યું ઘરમાં ઈ કે આપણે જોબ છોડી દઈએ, ધંધો બંધ કરી દઈએ, પછી છોકરાને વહુનું ચાલતું હોય ઈ કે ઘણા ફરિયાદ કરે. જે હવે અમારું કોઈ સાંભળતું જ નથી. હવે અમને કોઈ ગણતા જ નથી. જે કે મેં 3 વાક્ય કીધા. એક વાર સમજાવો, બીજી વાર આગ્રહ રાખો સમજાવવાનો, અને ત્રીજી વાર આપણે સમજી જવું કે બસ હવે ઈલાબેન હવે જ બંધ, હવે ચૂપ રહો, હવે આગળ કઈ કરશો નહીં તો ઘરમાં તમને મજા નહીં આવે ને સામે વાળા નહીં આવે. ભગવત લીલાનું ગુણાનુવાદ કરો. આવી જાવ રૂમમાં બેઠા બેઠા. સાંજનો સમય, ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હોય ગોકુળમાં, પાદરે આવ્યો હોય, કાનમાં કર્ણફૂલ હોય, હાથે કામડી હોય ને બાંધી હોય, વેણું વગાડતા હોય, આજુબાજુ ગાયો હોય, ઈત ગાય સખાવડા ખભે. આ બધી લીલાને યાદ કરો. બહાર શું થાય છે મૂકો ને પડ, તમારે શું ચિંતા? પણ આ બધું બોલાય છે. હમણાં કોઈ કારે જો તારીખ કોણ આવ્યું? હજી આ બધું જાય નહીં ને ત્યાં સુધી ફલિત થાય નહીં. ઘણા મને પૂછે તમને ઠાકોરજી જતા અલા ભાઈ શું જતાવે? મને આને કૃપા કરીને વાણીનું દાન કર્યું. બાકી હું તમારા જેવી છું. હમણાં બહાર જાય છે એટલે ક્યાં ગયા લોકો? બહાર ગયા છે. ક્યારે આવવાના? ભાઈ હવે તું જમીને તારા હોલમાં જા ને બેન, તારા પંચાયત કરવાની જરૂર હોય. ના, ક્યારે ગયા? ક્યારે આવવાના? હવે જયારે ગયા જયારે આવે ત્યારે તું તારું કર. એક રિક્ષા પાછળ લખ્યું હતું હમણાં થોડા દિવસ, તું તારું કર. આપણે મજા પડી ગઈ. મેં કીધું આ પુષ્ટિ માર્ગનો એક વાક્ય એમ કહી દીધું, બીજાનું કરમાં, બીજાની પંચાયત કરમાં. ઈલાબેન તમારું કરો. પણ આપણે જ ના. આ બાજુવાળા હમણાં દેખાતા નથી. તૃપ્તિ અમેરિકા ગયા. પણ તારે જવું જ બેન અમેરિકા, તો એની પંચાયત કરસ. તારું કર ને. વારંવાર વર્ણન કરવાથી ને વિશ્વમાંથી મનમાંથી આસક્તિ નીકળી જાય. તેથી વિશ્વના સ્પર્શની એની ઈચ્છા નિવૃત્ત થઈ જાય. ભગવત લીલાનું આ ગાન સુખપૂર્વક સંસાર સાગરને તારનાર નૌકા છે. વલ્લભ સાખીમાં આવ્યું તુલ આવ્યું હતું. તુલ એટલે નૌકા. તમારે સંસાર સાગરને પાર કરવો જ તો સત્સંગ રૂપી નૌકામાં બેસી જાઓ. જેનો નાવિક વલ્લભ હોય ને એને ડૂબવાની ચિંતા નહીં કરવાની. એને કિનારો મળી જ જશે, એને મંજિલ મળી જ જશે. એની નાવમાં પાણી નહીં આવે. એને હલેસા મારવાની જરૂર નથી, એને ડરવાની જરૂર નથી. એની નાવ એની મંજિલે વલ્લભ 500% પહોંચાડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેનું સાધન રૂપ હરિચાર્યનું વર્ણન પદથી કહ્યું છે. નારદજી કહે છે કે મનુષ્યના કલ્યાણનો એક જ માર્ગ સેવા સ્મરણ સત્સંગ છે. એના સિવાય બીજું કાંઈ છે નહીં. બોલો વલ્લભાધીશ.
શ્રીમદ ભાગવત અને મારા गुरुदेवને दंडवत प्रणाम करूं છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुना यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम दलखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેવો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગમાં અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं अकली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.